હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાલે આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો જોઈ ગયેલા. હવે થોડા આગળ પ્રશ્નો જોઈ લઈશું. પ્રથમ પ્રશ્ન છે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે શું? અને ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. ઉદાહરણ એટલે તમારે સમીકરણ સમજાવવું પડે, બરાબર? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કોને કહેવાય? કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા નિપજોના નિર્માણ વખતે ઉષ્મા ઉત્સર્જિત થતી હોય અથવા ઉષ્માનું નિર્માણ થતું હોય એવી પ્રક્રિયાઓને કઈ પ્રક્રિયા કહેવાય છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય છે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો ઉષ્મા શોષક એટલે કે જે પ્રક્રિયામાં નિપજોના નિર્માણ વખતે ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. ઉદાહરણ આપવાના છે તો આપણે એના સમીકરણો જોઈ લઈએ. અહીંયા તમે સ્લાઇડમાં દેખી શકો છો. ઉષ્માક્ષેપક એના ઉદાહરણો તો કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ આપણે પહેલા ઉષ્માક્ષેપકમાં આ ઉદાહરણ જોઈ ગયેલા. આ ઉદાહરણ આ ઉપરાંત સંયોગીકરણ પ્રક્રિયામાં પણ હતું. મિથેનનું ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે તથા ઉષ્મા પણ મુક્ત થતી હોય છે, બરાબર. સમીકરણ જોઈ લેવાનું, સમતોલિત આપણે મૂકીશું. નેક્સ્ટ સમીકરણ છે ગ્લુકોઝનું ઓક્સિજન સાથે પ્રક્રિયા. તમે કહી શકશો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું શું થાય છે? ઓક્સિજન જ્યારે આપણે બોડીમાં લઈએ, બરાબર, શરીરમાં, ત્યારે ગ્લુકોઝનું ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે અને ઉર્જા પણ મુક્ત થતી હોય છે. એટલા માટે શ્વસનની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ પણ કહે છે. નેક્સ્ટ ઉદાહરણ છે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. આ પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં જોઈ ગયેલા. જ્યારે કડી ચૂનાની પ્રક્રિયા પાણી સાથે થાય એટલે શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા પણ મુક્ત થતી હોય છે. તો આ થયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો. તમને જ્યારે ક્વેશ્ચનમાં પૂછાયું હોય કે ઉદાહરણ સહિત સમજાવો કે અથવા તો ત્યારે વ્યાખ્યાની લખી અને 2 થી 3 તમારે સમીકરણ એના સમજાવવા પડે. ઓકે, હવે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જોઈ લઈશું. ઉષ્મા શોષક પ્રક્રિયામાં પહેલું જે સમીકરણ છે આપણે કેલ્શિયમ કાર્બોનેટ, એની પ્રક્રિયા શેની સાથે થાય? ઉષ્મા એટલે એને આપણે ગરમ કરીએ તો શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ, બીજું નામ શું છે એનું? કડી ચૂનો, અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, બરાબર. આ પ્રથમ સમીકરણ. પછી ફેરસ સલ્ફેટ, એને જ્યારે આપણે ઉષ્મા આપીએ, આપણે આ પ્રવૃત્તિ વિઘટન પ્રક્રિયામાં પણ જોઈ ગયેલા કે ફેરસ સલ્ફેટને આપણે શું કરેલું કે ઉત્કલન નળી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં આપણે ગરમ કરેલું અને ફેરિક ઓક્સાઇડ બને છે, કલર બદલી જાય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતા હોય છે. આ પણ એનું ઉદાહરણ થઈ ગયા. સમીકરણ બેલેન્સ. ઓકે, ત્રીજું ઉષ્મા શોષક પ્રક્રિયાનું હજુ એક ઉદાહરણ છે કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ની પ્રક્રિયા આપણે જ્યારે ઉષ્મા સાથે શું કરીશું એટલે એને ઉષ્મીય આપીશું ત્યારે શું થાય છે? એમોનિયમ આયન અને ક્લોરાઇડ આયન છૂટો પડતો હોય છે. તો આ થયા ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો આપણે સમીકરણ સાથે જોઈ ગયા. આમાંથી પણ એક ક્વેશ્ચન હવે નીકળશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્વાધ્યાયમાં આપેલું છે કે શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. કેમ ગણવામાં આવે છે? પહેલા પણ મેં તમને સમજાવી લીધું. હવે શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે? જ્યારે આપણે પ્રથમ મુદ્દામાં આપણે જોઈ ગયેલા, જ્યારે આપણે સમીકરણને સંતુલિત કરવું હોય એના પછીનો જે નેક્સ્ટ ટોપિક હતો એમાં આપણે શ્વસન પ્રક્રિયાનું ઉદાહરણ જોઈ ગયેલા. હવે પાચનની ક્રિયા દરમિયાન શું થતું હોય છે કે આપણે જે ખોરાક લઈએ છીએ, કોઈ પણ ખોરાક, અનાજ કે દાળ ભાત શાક, જ્યારે આપણે ખોરાક લઈએ છીએ એટલે એના જટિલ પદાર્થો હોય છે ને પાચનની ક્રિયા દરમિયાન સરળ કાર્બોદિત પદાર્થોમાં રૂપાંતર થતું હોય છે, બરાબર. આ સરળ કાર્બોદિત પદાર્થોમાંથી આપણે ઉર્જા મેળવવી હોય, બરાબર, તો એનું જે સરળ કાર્બોદિત પદાર્થ એટલે કે અહીંયા શેમાં રૂપાંતર થશે? ગ્લુકોઝમાં, જે આપણે પદાર્થ પચાઈ ચૂક્યા છે, બરાબર. હવે એનું છે આપણે શરીરમાં ગ્લુકોઝમાં શોષણ થતું એટલે ગ્લુકોઝ તરીકેનું રુધિરમાં શોષણ થાય છે. અને જ્યારે આપણે શ્વસન એટલે કે આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ હોય છે તો આ ગ્લુકોઝની પ્રક્રિયા શેની સાથે થાય છે? ઓક્સિજન સાથે થાય છે. 6 મોલ ઓક્સિજન અણુઓ સાથે સંયોજાશે અને નિપજોમાં આપણે શું કરીએ છીએ?
શ્વસનની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પાણી પણ મુક્ત થાય છે, ઉર્જા પણ મુક્ત થાય છે. આ ઉર્જા ક્યાંથી આવી? કારણ કે અહીંયા શું થયું છે, ગ્લુકોઝની પ્રક્રિયા ઓક્સિજન સાથે થવાથી જે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉપરાંત જે ઉર્જા મુક્ત થાય છે, જેના કારણે જ આપણે શરીરની વિવિધ જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ. અને આ ઉર્જા એટીપી ફોર્મમાં હોય છે. એટલા માટે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે. અહીંયા મેં ફક્ત સમીકરણ દર્શાવ્યું છે, તમારે કારણ સહિત અને સમજાવવું પડે. બરાબર, ઉર્જા અહીંયા દર્શાવી છે આપણે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. તો વિઘટન પ્રક્રિયાઓની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ ને. સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયામાં શું હતું કે એક જ પ્રક્રિયક તૂટીને બેથી વધુ સરળ નિપજોમાં રૂપાંતરિત થાય છે. તો એટલે કે અહીંયા શું હશે, આપણે ડાબી બાજુ એક જ પ્રક્રિયક હશે, તીરની પેલી બાજુ નિપજોનું પ્રમાણ 2 થી 3 નિપજો તમને મળશે. જ્યારે સંયોગીકરણ, સંયોજાવું, બરાબર, એટલે અહીંયા સંયોગીકરણ પ્રક્રિયામાં આપણે વ્યાખ્યા શું લખેલી કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ સંયોજાઈને જ્યારે એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. રિવર્સ છે એની વ્યાખ્યા પરથી જ ખ્યાલ આવી જાય કે વિરુદ્ધ પ્રક્રિયા છે, તો આપણે વ્યાખ્યા પહેલા લખી દેવાની. બરાબર, વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા. અને અહીંયા આગળ ક્વેશ્ચનમાં શું છે કે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. સમીકરણો આપણે અહીંયા જોઈ લઈએ. ઓકે, સંયોગીકરણ પ્રક્રિયા છે એમાં પહેલું છે ઉદાહરણ આપ્યું છે, પાણીનું નિર્માણ થવાનું છે. તો હાઇડ્રોજન વાયુ 2 મોલ હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન પરમાણુ સાથે જોડાશે. સંયોગીકરણ પ્રક્રિયા છે અને શું નિર્માણ થશે? પાણીના 2 મોલ પરમાણુઓ મુક્ત થશે. બરાબર, 2H2, આ સમીકરણ બેલેન્સ જ છે. હવે વિઘટન પ્રક્રિયા, હવે આપણે વિદ્યુત વિભાજન વિઘટન પ્રક્રિયા જોઈ ગયેલા પાણીની. તો એમાં શું થાય છે કે પાણીનું વિદ્યુત આપણે ઉર્જા આપીશું એટલે વિઘટન પ્રક્રિયા થવાથી ફરીથી શું થશે, પાછા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો રિવર્સ પ્રક્રિયા છે, તમે સમીકરણ પરથી જ જોઈ શકો છો. બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે એવું કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાશે CO2 જોડે, ત્યારે સંયોગીકરણ પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ બને છે. હવે આ જ કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઉષ્મા આપીશું તો શું થશે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડમાં એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 નિપજોમાં બનશે. તો આ પણ રિવર્સ પ્રક્રિયા છે, તમે જોઈ લો છો. જે અહીંયા ડાબી બાજુ હતા, બરાબર, એ અહીંયા કઈ બાજુ છે? જમણી બાજુ છે. તો આ પરથી બંને ઉદાહરણ પરથી કહી શકાય કે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તમારે વ્યાખ્યા લખી દેવાની અને સમીકરણો વડે સમજાવવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે. એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. મેં તમને આ સમજાવી દીધેલું. ફરીથી એકવાર જોઈ લઈએ કે વિઘટન પ્રક્રિયામાં આપણે કઈ કઈ જોઈ ગયેલા. તો એક તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા જોઈ ગયેલા, પછી વિદ્યુત ઉર્જા વડે વિઘટન જોઈ ગયેલા, અને છેલ્લે પ્રકાશ આપણે ઉર્જા યુઝ કરેલી. બરાબર, એના આપણે પ્રવૃત્તિ અને ઉદાહરણ દ્વારા સમજી ગયા છીએ. તો એના એક એક ઉદાહરણ તમારે સમીકરણ દ્વારા દર્શાવવાનું છે. તો પહેલું આપણે જોઈએ તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા આપણે અહીંયા લઈએ તો અહીંયા સમીકરણમાં કેલ્શિયમ કાર્બોનેટને ફરીથી રિપીટ આપણે આગળ જે ઉદાહરણ આપેલું એ જ કેલ્શિયમ કાર્બોનેટની ઉષ્મી આપીએ એટલે શેમાં રૂપાંતર થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ થયું આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ. હવે પ્રકાશની આપણે સિલ્વર ક્લોરાઇડને જ્યારે આપણે સૂર્યપ્રકાશ આપીશું, આપણે જોઈ ગયેલા કે સિલ્વર ક્લોરાઇડને ચાઇના ડીશમાં મૂકી અને 20 થી 30 મિનિટ રાખી મૂકીએ સૂર્યપ્રકાશમાં, તો શું થાય છે કે સિલ્વર મુક્ત થાય છે અને ક્લોરીન વાયુ મુક્ત થાય છે. તો અહીંયા આપણે ઉર્જા કયા સ્વરૂપે આપી છે? પ્રકાશ સ્વરૂપે. સમીકરણ બેલેન્સ. વિદ્યુત ઉર્જા આપીએ તો આ તો આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈ જ ગયેલું. ફરીથી એ જ રિપીટ ઉદાહરણ આવશે કે પાણીનું આપણે વિદ્યુત વિઘટન કરીએ તો વિદ્યુત પ્રવાહ આપીએ તો H2 અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો આ થયો તમારો ક્વેશ્ચન પૂરો કે વિઘટન પ્રક્રિયાઓના ઉદાહરણ
તમને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લગભગ પરીક્ષામાં પૂછાતો જ હોય છે. ઓકે, સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. હવે આ એકચ્યુઅલી ક્વેશ્ચન તો સીધો છે, પણ ઇનડાયરેક્ટલી પૂછ્યો છે. બરાબર, કે તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા, એટલે આપણે જોઈ લેવાનું કે સિલ્વરના શુદ્ધિકરણમાં એટલે કોપર આપણે સિલ્વર શુદ્ધિકરણમાં કોપર ધાતુ અને સિલ્વર નાઇટ્રેટ, એટલે આપણે કોપર ધાતુ અને સિલ્વર નાઇટ્રેટ આપણા શું થશે, પ્રક્રિયકો થશે, જે અહીંયા આપણે દર્શાવી દીધા છે. અહીંયા તો કોપરની પ્રક્રિયા શેની સાથે થાય છે, સિલ્વર નાઇટ્રેટ. એનું રાસાયણિક સૂત્ર શું છે, AgNO3. હવે દ્રાવણ કીધું છે એટલે એક્વસ આવશે ને અહીંયા સોલિડ આવશે. હવે તેની નિશાની, તો હવે અહીંયા નિપજોમાં શું થશે, નિપજોમાં શું થશે, વિસ્થાપન પ્રક્રિયા છે. તમને ખ્યાલ જ હોવો જોઈએ કે શું થશે, કે કોપર એ શું કરશે, આ જે ક્ષારનું દ્રાવણ છે એની સાથે જોડાઈ જશે. તો એમાંથી શું મુક્ત કરશે, આમાં ધાતુ તત્વ કયું છે, સિલ્વર છે, તો એને મુક્ત કરશે અને પોતે નાઇટ્રેટ સાથે જોડાઈ જાય છે. તો કોપર નાઇટ્રેટ, તો સૂત્ર શું બનશે, CuNO3 ટ્વાઇસ, બરાબર, એ એક્વસ પ્લસ જે Ag એટલે કે સિલ્વર ધાતુ મુક્ત થાય છે નિપજમાં, તો અહીંયા +2Ag આપણે સમીકરણ સમતોલિત કરી દીધેલું છે. તો આવી રીતે તમે થોડું ટ્વિસ્ટ કરીને વાક્યોમાં તમને ઉલઝાઈને પણ આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે સમીકરણ દર્શાવો. એકચ્યુઅલી આ ખાલી તમારે સમીકરણ દર્શાવવાનું છે, પ્રક્રિયા લખવાની, પણ થોડું તમને ટ્વિસ્ટ કર્યું છે. એટલે આમાં તમારે શું કરવું પડે, આવું ક્વેશ્ચન જ્યારે પૂછાયો હોય ત્યારે પહેલા જોઈ લેવાનું પ્રક્રિયકો કયા છે. હવે વિસ્થાપન પ્રક્રિયા કીધું છે એટલે તમને વધુ સરળ થઈ જાય કે શું થશે, ભાઈ એક ધાતુ તત્વ શું થશે, પોતાનું વિસ્થાપન થશે. જોઈ ગયા ને, વિસ્થાપન પ્રક્રિયામાં શું હતું કે જે એક સક્રિય તત્વ પોતાનાથી ઓછા સક્રિય તત્વને શું કરે છે, દ્રાવણમાંથી મુક્ત કરે છે. તો તમને જો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા યાદ હોય તો તમે સમીકરણ પર ઇઝીલી લખી શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે, ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું, તેના આધારે નીચેના પદોને દરેકના બે બે ઉદાહરણ સહિત સમજાવવાના. પદ એટલે ઓક્સિજનનો ઉમેરાવો અને દૂર થવું. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન કોને કહેવાય, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે સંયોજિત થતા ઓક્સિજન ઉમેરાય, તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અને રિડક્શન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું થશે કે પદાર્થમાંથી ઓક્સિજન દૂર થશે, પદાર્થમાંથી ઓક્સિજનના અણુ દૂર થાય ત્યારે શું થયું કહેવાય, પદાર્થનું રિડક્શન થયું કહેવાય. તો આ બંને પદોના આપણે ઉદાહરણ સમજાવવાનું છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ પણ કહે છે, આપણે જોઈએ જ ગયા છે. તો પહેલા તમને પદ સમજાવી લેવાના અને ત્યારબાદ એના આપણે સમીકરણ જોઈ લઈએ. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં પહેલું સમીકરણ છે કે મેગ્નેશિયમ પટ્ટીનું, આપણે મેગ્નેશિયમ પટ્ટીનું પ્રવૃત્તિ જોઈ ગયેલા. મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે થાય છે, પણ અહીંયા શું થાય છે, આપણે દહન કરીએ છીએ પટ્ટીનું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સમીકરણ બેલેન્સ, બરાબર. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા શું થયું કે મેગ્નેશિયમ તત્વમાં ઓક્સિજન ઉમેરાયો એટલે કે એડ થયો, તો આપણને શું મળ્યું, MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ થયું. એવી જ રીતે કોપર ધાતુની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે ત્યારે શું બને છે, કોપર ઓક્સાઇડ. આપણે કાલે જોઈ ગયેલા કે તાંબાના પાત્રને આપણે ગરમ કરીએ છીએ તો તેના ઉપર કાળા કલરનું પડ જામી જતું હોય છે. શેનું હોય છે, કોપર ઓક્સાઇડનું હોય છે. તો અહીંયા કોપર શેની સાથે સંયોજાયો, ઓક્સિજન સાથે સંયોજાયો એટલે કોપર ઓક્સાઇડ મળ્યો આપણને. તો આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, તો અહીંયા કોપરનું ઓક્સિડેશન થયું છે તેમ કહેવાય. રિડક્શન પ્રક્રિયા, એમાં શું થશે કે પદાર્થમાંથી ઓક્સિજનનો અણુ દૂર થશે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક શું કરે, ઓક્સિજન મેળવે એ ઓક્સિડેશન કર્યું કહેવાય, અને જે પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે ત્યાં રિડક્શન થયું કહેવાય. તો અહીંયા આપણે સમીકરણ જોઈ લઈએ કે કોપર ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે. હવે અહીંયા જે કોપર ઓક્સાઇડ આપણને મળ્યું, જેનું આપણે કે તાંબાનું પાત્ર આપણે ધારો કે બર્નર ઉપર મૂકીશું તો અહીંયા કાળા કલરનું પર જામી જાય છે, કોપર ઓક્સાઇડ બને છે. અને આ જ ગરમ કોપર ઓક્સાઇડ ઉપર આપણે શું કરીએ, હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો શું બને છે, કોપર મુક્ત થાય છે અને પાણી બનતું હોય છે.
તો ફરીથી આપણને શું મળશે? કોપર પાછું મળે છે. તો અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનનો પરમાણુ દૂર થયો અને કોની સાથે સંયોજાઈ ગયો? હાઇડ્રોજન સાથે. એટલા માટે અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું છે તેમ કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન કોનું થયું? હાઇડ્રોજનનું થયું, કારણ કે H2O જોડાય છે જ્યારે કોપર મુક્ત થાય છે. સેકન્ડ સમીકરણ એવું જ છે, સિમિલર જ છે, કે ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા શેની સાથે કરવામાં આવે? કાર્બન સાથે કરવામાં આવે. અહીંયા ડેલ્ટાની નિશાની કરી છે ત્રિકોણ જેવી. શેનું છે? એકચ્યુઅલી આપણે એને દહન કરીએ છીએ, ઉષ્મીય આપીએ છીએ ત્યારે આવી નિશાની કરવામાં આવતી હોય છે. તો અહીંયા ઝિંક ધાતુ તત્વ આપણને શું થયું? પાછું મળ્યું છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત થયું છે. તો અહીંયા કયા પ્રક્રિયકનું રિડક્શન થયું છે? ઝિંક ઓક્સાઇડમાંથી શું થયું? ઓક્સિજન વાયુ દૂર થયો અને ઝિંક મળ્યું. તો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું છે અને કાર્બનનું ઓક્સિડેશન થયું છે. તો આ બંને આપણે બધા ઉદાહરણ જોઈ ગયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓના. પદ સમજાવીને ત્યારબાદ એનું સમીકરણ આપણે લખીશું. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તો તત્વ X તેમજ તેમાંથી બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો ચળકતા કથ્થાઈ રંગનું તત્વ જેને ગરમ કરી છે ને કાળા રંગનું પડ જમે છે. આપણે અહીંયા આગળ જોઈ ગયા ભાઈ, કોપર ઓક્સાઇડ આપણે હતું એનો કલર કેવો હતો? કાળા રંગનું પડ જામેલું. આપણે જ્યારે તાંબાનું ગરમ કરી લઈએ, કોપરને ગરમ કરીએ તો શું થાય છે? એના પર કાળા રંગનું પડ જામી જતું હોય છે. તો એને કોપર ઓક્સાઇડ કહે છે. પણ અહીંયા શું પૂછ્યું છે? તત્વ X કયું છે જેને હવામાં ગરમ કરશે? તો એનું ઓબ્વિયસલી કયું થશે? કોપર થશે, એટલે કે તાંબુ. અને એમાં સમાવિષ્ટ પ્રક્રિયા આપણે સમીકરણ દર્શાવવું પડે. બરાબર. તો X તત્વ શું છે? નામ આપણે કહી દેવાનું, કોપર તાંબુ છે. એની પ્રક્રિયા ઓક્સિજન વાયુ ઉષ્મી આપીએ છીએ એટલે શું બને છે? કોપર ઓક્સાઇડ બને છે, જે કાળા રંગનું હોય છે. એનું નામ શું છે? કોપર ઓક્સાઇડ. સંયોજનનું નામ શું છે? કોપર ઓક્સાઇડ. તો આવી રીતે તમને શું કરે કે કોઈ પણ આવી રીતે તત્વ કે X કે Y Z છે આની પ્રક્રિયા આવી રીતે થાય છે. બરાબર. ઉષ્મા મુક્ત થાય છે, આવી રીતે પણ પૂછી શકે. તો આવી પ્રક્રિયા તમને વિધાન સ્વરૂપમાં પૂછી શકે અને દર્શાવવાનું કે જે તે XYZ તત્વ કયું છે અને કયું સંયોજન અથવા નિપજ મળતી હોય છે. બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયેલા કે ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો કઈ હતી? ક્ષારણ અને કઈ હતી? ક્ષારણ અને કોરોઝન એટલે ક્ષારણ. બરાબર. અને બીજું કયું હતું? ખોરાપણ. તો ક્ષારણ એટલે શું થાય છે? ધાતુ તત્વોનું ઘટાઈ જતું હોય છે. પણ કેમ? જ્યારે ધાતુ તત્વો ભેજ અથવા એસિડના સંપર્કમાં આવે અથવા એની અસરના લીધે શું થાય છે? એ કટાઈ જતું હોય છે અને એનો રંગ એના પર ચોક્કસ પ્રકારના રંગનું પડ જામી જતું હોય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? ક્ષારણ કહે છે. અને એનું ધાતુનું ક્ષયન થયું કહેવાય. તો લોખંડની વસ્તુઓ પણ આવી રીતે જો હવામાં ખુલ્લી હોય તો શું થાય છે? ઓક્સિજન સાથે સંયોજાય છે. ઓક્સિડેશન થવાથી એના ઉપર શું થાય છે? કાળા રંગનું પડ જામી જતું હોય છે, એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને એને શું થાય છે? લોખંડની વસ્તુઓ કટાઈ જતી હોય છે. તો આ જે ઘટના છે, આ પ્રક્રિયાને અટકાવવા માટે લોખંડની વસ્તુઓ પર રંગ લગાવવામાં આવતો હોય છે. તો રંગ લગાવવાને કારણે લોખંડની વસ્તુઓ ઓક્સિજનના સંપર્કમાં સરળતાથી આવતી નથી અને આપણે ક્ષારણ એટલે ક્ષયન અટકાવી શકાય છે. એટલા માટે એના ઉપર રંગ લગાવવામાં આવતો હોય છે. ઓકે, નેક્સ્ટ છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો અહીંયા આપણે કયું આવશે? ખોરાપણું એટલે કે રેન્સિડિટી. તેલ અને ચરબીયુક્ત પદાર્થો હોય, આપણે ઉદાહરણ જોઈ ગયેલા કે આપણે પેકેટ ફૂડમાં જનરલી જે ચિપ્સ અથવા બીજી તળેલી વસ્તુઓ મળતી હોય છે એ પડિયા કેવા હોય છે? હવાથી ભરેલા હોય છે. બરાબર. તો તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હોય છે તો એ જ્યારે હવાના સંપર્કમાં આવે ને શું થાય? એના લીધે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી એમનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે અને એમના થોડા સમય બાદ એ શું થાય છે? એનો રંગ સ્વાદ પણ બદલાઈ જતો હોય છે અને લાક્ષણિક વાસ આવતી હોય છે અને ખોરાક ખાવા લાયક રહેતો નથી. એટલે કે એ શું થાય છે? આ ઘટના કઈ કહેવાય? ખોરાપણું કહેવાય. તો આ પ્રક્રિયાને અટકાવવા માટે શું કરવામાં આવે છે? એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવતા હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે કે જે ઓક્સિજનનો પ્રતિકાર કરે. જ્યારે નાઇટ્રોજન વાયુ આપણે ભરીએ છીએ ખાદ્ય પદાર્થોમાં, એટલે શું કરશે? નાઇટ્રોજન વાયુને કારણે ઓક્સિજન જલ્દી આ ખાદ્ય પદાર્થો સાથે પ્રક્રિયા કરી શકતો નથી, એટલે એનો પ્રતિકાર થતો હોય છે. એટલા માટે ખાદ્ય પદાર્થોમાં
નાઇટ્રોજન વાયુને ભરવામાં આવતો હોય છે. ખોરાપણુની પ્રક્રિયા અટકી શકે. આ ઉપરાંત અન્ય પણ નાઇટ્રોજન વાયુ સિવાય પણ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો મળતા હોય છે. તો અહીંયા આપણું પ્રથમ ચેપ્ટરના લગભગ બધા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કવર કરી દીધા છે. અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. લગભગ બધા મુદ્દા આપણે કવર કરી દીધા છે. જો તમને હજુ કંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મેસેજ સેન્ડ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આજના માટે આટલું જ. ઓકે બાય. થેન્ક યુ.